આવ્યો ને અવાજ? ચાલો બેટા આમ ફરી જાઓ દીકરી. ઓલી બાજુ ફરી જવાનું પાછું. એક પડખું જોયું હજી તમે, હજી બીજે પડખું. હા બેટા ફરી પાછો એટલો પગ સીધો, એટલો પગ વાંકો. અદબ પાલ્યો બેન, અહીંથી હાવ ઢીલું કરી નાખો. થઈ જાઓ બેઠા, ઊભા થઈ જાઓ. ફ્રી થઈ ગયા હવે હાવ. આમ ફરી જાઓ, આમ ફરી જાઓ. આ બાજુ એકદમ કમ્પ્લીટ. જોઈ લો, ઉઠક બેઠક કરો, કાંઈ ન હોય હવે તમને. પેન થાય છે કે બંધ થઈ ગયું? બંધ થઈ ગયું? ન્યાય બંધ થઈ જશે હમણાં. હો અત્યારે પગ ખોલો એટલે દવા લગાડજો. હો બંધ થઈ ગયું ને હવે કમરમાં હાવ. એક તો કપડા આવા પહેરીને આવો તો શું કરવાનું? લગાડો દવા. ન્યૂ પ્રોડક્ટ ચાલુ કરી. પૂજા પાછી સીધી પગ ખેંચવાના છે, કારણ કે નસમાં બુઠ્ઠી થઈ ગઈ ને એના કારણે દર્દ રહીએ. આમ ફ્રી રાખવાના, જેવી કમર ફ્રી રાખી ને એવા ત્યાંનું 2 મિનિટ બરાબર. 2 મિનિટ બરાબર. હમણાં 2 મિનિટ થઈ ગઈ તો શાંતિ છે. બે મિનિટની બળતરા જિંદગી ભરનું સારું. 60 હતું ને કોઈ પણ જગ્યાએ જાવ તો લોહી કરવી, અહીંથી ચેકા મરવે જસ્તનમાં 1800 રૂપિયા લે છે. હા 1800 રૂપિયા લે, છતાંય સારું થાય ન થાય ગેરંટી ને. આ ગેરંટી થઈ જાવ ઊભી બેબી. હવે કાંઈ હોય નહીં, પગનો દુખાવો હોય ન હોય. બંધ થઈ ગયો? બોલો જય હનુમાન. હાવ સારું છે ને? મોઢા મગ તો નથી ભર્યા ને? થોડુંક બોલાય. હા કર દો. હાલો ભાઈ આવો બીજે. હા લઈ ગયો ને.